ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો આતુર છે। હોળીના ડાકોરના મેળામાં પદયાત્રીઓનો ઘસારો જોવા મળ્યો છે। ડાકોરના માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે। મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર જઈ રહ્યા છે। તો ડાકોરમાં આજે અને આવતીકાલે દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળશે। પગપાળા જતા લોકો માટે સતત સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે। તો ડાકોરમાં આજે અને આવતીકાલે દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળશે। તો પગપાળા લોકો માટે સતત સેવાના કાર્યો ચાલુ છે। તો ડાકોરમાં હોળીના પર્વ નિમિત્તે દર્શન કરવા માટે ભક્તોની ભીડ આજે અને આવતીકાલે જોવા મળશે। તો ડાકોરના માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે। તો મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર જઈ રહ્યા છે। તેમના સેવા માટે વિવિધ કામો કરવામાં આવ્યા છે। તો આજે અને આવતીકાલે દર્શન માટે ભારે ભીડ ડાકોર ખાતે જોવા મળશે। ડાકોરના ઠાકોરના દર્શનનો ખૂબ મહિમા છે। પૂનમના જે દર્શન છે તે કરવા માટે લોકો પગપાળા જે સંઘો છે તે રવાના થતા હોય છે। નાના મોટા સૌ કોઈ આ પદયાત્રામાં જોડાય છે। રથની સાથે જે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે અહીંયા લોકો નીકળ્યા છે। ડાકોરના માર્ગો જે છે તે અત્યારે હાલ ડાકોરના ઠાકોરના નાદથી ગુંજી રહ્યા છે। જોઈ શકાય છે કે રથ લઈને અત્યારે હાલ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણના સુરની સાથે અત્યારે હાલ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર જઈ રહ્યા છે। અને જે પૂર્ણિમાના દર્શન કરવાના હોળીના દિવસે દર્શન કરવાનો ખૂબ મહિમા ધરાવે છે। ત્યારે અત્યારે આનંદ ઉત્સાહની લાગણી સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અત્યારે હાલ જઈ રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। કઈ રીતની અનુભૂતિ કરી રહ્યા છો? પગપાળા જઈ રહ્યા છો ડાકોર? ત્યારે અમે 53 વર્ષથી જઈએ છીએ પગપાળા, અને રથ અમારો 10 વર્ષથી આવે છે, તો અમને બહુ સુંદર અનુભવ એમ લાગે જાણે ભગવાન અમને દોડાવે છે। સેજ બી થાક બી નથી લાગતો અમને। કેટલા વર્ષથી આપ જોડાઓ છો? 53 વર્ષ ચાલે છે, અમને બહુ જ મજા આવે છે। શું કહેશો, કેવી આનંદી અને ઉત્સાહની આ લાગણી? બહુ જ સરસ છે। એટલો બધો સંઘનો સંગાત છે। હું તો ફર્સ્ટ ટાઈમ જ આવું છું આ સંઘમાં, પણ બહુ જ મજા આવી। એમ લાગે છે હવે વારે વારે હું આવીશ સજામાં। પહેલી વાર આવ્યા છો, લાગે કે થાક લાગી ગયો કે જરાય નહીં, જરાય નહીં। સંઘનો સાથ એટલો ફાઇન છે ને કે તમને ખ્યાલ જ ના આવે કે તમને થાક લાગ્યો છે। બિલકુલ। શું કહેવું છે, આપ કેટલા વર્ષોથી જોડાવ છો અને કેવી લાગણી અનુભવો છો? હું 20 વર્ષથી આ સંઘની અંદર આવું છું। અમારા સંઘને 53 વર્ષ છે, અને અમે બધા યુવાનો આ સંઘ ચલાવીએ છીએ। અને અમારા સંચાલકો જે છે એજેડ થઈ ગયા છે, એટલે અમે બધા યુવાનો આ સંઘ ચલાવીએ છીએ। સૌથી સારી વસ્તુ એ છે કે આ સંઘની અંદર 53મું વર્ષ છે, 52 વર્ષ પૂરા થયા છે। 52 ગજની ધજા પણ અમે સંઘને આ વખતે જાતે લઈને જઈએ છીએ। એટલે અમારા સંઘની અંદર દર વર્ષે નવા નવા મેમ્બર્સ જોઈન થતા જાય છે, પણ એ લોકો પણ રસ્તામાં અમને રિવ્યૂ આપે છે કે ભાઈ આ સંઘ જેવો કોઈ સંઘ નથી। અને દરેક પ્રકારની ફેસિલિટી આ સંઘની અંદર હોય છે। દરેક જગ્યાએ સારી જગ્યાએ પડાવ હોય છે, અને સાથે રસોઈયા સાથે અમારો સંઘ આગળ ચાલતો હોય છે। કેટલી આસ્થા જોડાયેલી છે આજના દિવસે, એટલે કે આ પૂર્ણિમાના દર્શનને લઈને? આસ્થા તો એટલી જોડાયેલી છે કે કાલને ચંદ્ર ગ્રહણ છે, પણ એવું મને લાગે કે ભાઈ જલ્દી ડાકોર જઈએ અને ડાકોરના ઠાકોરના દર્શન કરીએ। અમે એવી ઉત્સાહ છે કે અમે જલ્દી ત્યાં ડાકોર પહોંચીએ। બિલકુલ। આ હોળીના પર્વે દર્શન કરવાની કેટલી આસ્થા જોડાયેલી છે અને આપ કેટલા વર્ષથી જોડાવ છો? હું છેલ્લા 5 વર્ષથી આ આસ્થામાં જોડાવેલો છું। તમને જેમ વાત કરી એ પ્રમાણે લગભગ 52 વર્ષથી આપણી આ સંઘ ચાલે છે। અમે એક વર્ષ જે કંઈ પણ પોતાના વ્યવસાયિક કાર્યમાં આવીએ છીએ, એ કાર્યમાંથી આ 3 દિવસ માટે અમે અહીંયા એવા કાર્ય માટે આવીએ છીએ કે એક વર્ષ માટેની એક પુણ્ય અમારું સંચિત થઈ જાય છે। અમે જેમ મનુષ્યમાં 5 કળા હોય છે, પરંતુ અમે એવી વ્યક્તિને મળવા જઈએ છીએ કે જે પૂર્ણ પુરુષોત્તમ છે। કૃષ્ણ ભગવાનથી ઉપર કોઈ જ નથી, અને એની અંદરથી એનર્જી લેવા, એમની પાસેથી ભક્તિના માર્ગના ઉપર અમે એમના દર્શને દર વર્ષે નીકળીએ છીએ। બિલકુલ। શું કહેવું છે કાકા, આપ તો એજેડ છો છતાં પણ સંઘમાં જોડાવ છો, ચાલતા જાઓ છો, કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપને મદદ કરી રહે છે? અમને ભગવાન કૃષ્ણ, અમે લગભગ અમારું કામનાથ પદયાત્રાનું મંડળ અમારું લગભગ 70 સાલથી ચાલે છે।